આજે તો સવારમાં કુર્તાને એવું ટેસ્ટ કર્યો. હાલો શું કામ કર્યું એ આગળ વિડીયોમાં કહું. તો જાગીને થઈ ગયા હતા રેડી ને આજે સવારમાં કુર્તાને એવું ટેસ્ટ કરવાનું, કેમ કે આપણે જી સિરીઝમાં મેરેજ ને એવું છે એટલે કુર્તાને એવું પહેરેલું હોય તો જમાય હારા લાગે. અને આ બાજુ દેવાભાઈ ની વાત કરું તો એને પણ એનું સવારમાં એનું કામ હાથમાં લઈ લીધું, જેમ કે મેં લીધું હતું. એ બધું તો ઠીક, આજ વહેલા હું છું કે પછી ભાભી મોડા છે કાંઈ નહીં, હાલો થોડીક વાર તપ ધરો એટલે થઈ જશે. અને ખાઈને મસ્ત મજાને રેડી થઈ ગયો. ત્યાં દેવાભાઈ મળ્યા હતા લેસન કરવાનું, લેસન ને પછી હાઇલાઇટ ને એવું કરતો હતો. એ લેસન ને હાઇલાઇટ કરતો હતો ને પછી આપણે થોડુંક હાઇલાઇટ થવાનું હતું મેરેજમાં, એટલે કુર્તા ને એવું ભાભીએ કાઢી દીધું હતું. પછી એ કુર્તું પહેરીને મસ્ત મજાને લાગતું હતું એવું લાગ્યું મને. અને પછી ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉપાડી લીધી આપણી માણકીને, ભાગી ગયા હવે ખાતે જવા. ત્રણેય ખાતાનું કામ પૂરું કરીને પછી હું નીકળી ગયો. હું મારો ભાઈબંધ બે અમે ઘરે જવા નહીં કપડા સિલાઈ કરવા આપ્યા હતા ત્યાં પહોંચવાનું હતું. ફટાફટ પહોંચી ગયો. આ છે મારા ગામનાની જ દુકાન અને આ શોપમાં મારે બધા જ કપડા અહીંયા જ સિલાઈ થાય. ઘરે પહોંચ્યો ત્યાં વાગી ગયા હતા 9 થોડીક જ વાર હતી. મસ્ત મજાને જો આપણે નાહી ધોઈને હું હાથ પગ મોઢું ધોઈને રેડી થઈ ગયા. ત્યાં આજે જમવાનું ને એવું થોડુંક બનાવવાનું બાકી હતું એટલે ગરમા ગરમ ભાભી બનાવતા હતા. જમવામાં આજે તો મસ્ત મજાને વઘારેલી ખીચડી ને સેવડો ને એવું હતું. રોટલી દૂધ તો સિમ્પલ જ હોય ને. આ બાજુ દેવાભાઈ જો જમીન પછી 2 કુર્તા ભાભી લાવ્યા હતા એના ભાઈના, એટલે ટેસ્ટિંગ કર્યું. હવે કયું કુર્તું સારું લાગે છે તમારે કોમેન્ટ કરવાની છે ને પછી હું પહેરી લઈશ. ને આ બાજુ જો હાલવા નીકળ્યો ને મસ્ત મજાના પતંગના સ્ટોલ થઈ ગયા છે અને હું ત્યાંથી સીધો પહોંચી ગયો દાઢી કરાવી ગયો. આ ભાઈ પાછો કુર્તું ને એવું પહેરાવશે હમણાં. દાઢી કરાવીને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાને નાઈ ધોઈને રેડી થઈ ગયો ને એડિટિંગ કરવાનું હતું એટલે આ દરવાજો બંધ કરી દીધો ને આવડો આ દરવાજો બંધ કરવાનો હતો. પણ બહારનું થોડુંક વાતાવરણ જોઈ લઈને બસ આજનો વિડીયો જો આટલો જ છે. આવતીકાલના વિડીયોમાં ફરી પાછા મળશું. આવજો.